છતાંય આપણી હાલત આ પરિસ્થિતિ, આપણી પરિસ્થિતિ આ છે, આપણે બધાએ સ્વીકારવું પડશે. એમાં બધાની જ ભૂલ છે, બધાની જ આમાં ભૂલ છે. વધારે કોઈની ભૂલ હોય તો અનામત આદિજાતિની બેઠકો પરથી ચૂંટાતા ધારાસભ્ય અને સંસદ સભ્ય અમારા જેવા નેતાઓની પહેલી આમાં ભૂલ છે. અમારા જેવા નેતાઓ પોતાના સ્વાર્થ માટે, પોતાના પાર્ટી માટે સમાજને એકબીજા સાથે લડાવી રહેલા છે. પોતાની ટિકિટ માટે, સમાજ માટે બોલતા નથી. પાર્ટી કે ક્યારે આંગળી ઊંચી કરવાની, સમાજ માટે ક્યારે કોઈ આવતું નથી. ત્યારે સાથીઓ, આપણે બધા હવે એક થવાની જરૂર છે. ચૂંટણીઓ તો આવશે ને જશે, ચૂંટણીઓ લડશું, જીતશું, બધું જ થવાનું છે. પણ જ્યારે આદિવાસીની વાત આવે તો બધી જ પક્ષ, પાર્ટી, બધા સંપ્રદાયો, બધા સંગઠનો ઘરે મૂકીને બધા એક થવું જ પડશે, તો જ આદિવાસીનો ઉદ્ધાર થશે. સાથે આજે આદિવાસી વિસ્તારની વાત કરીએ. આગળના વક્તાઓએ કીધું કે અમારા કેવડિયામાં અમારી આ હાલત બનાવી દીધી છે. એવી જ રીતે નર્મદા ડેમના વિસ્થાપિતોની પણ આગળ મુલાકાતો કરી, એવી જ રીતના કઢાણા વિસ્તારના વિસ્થાપિતોની પણ મુલાકાતો કરી, એ રીતના ઉકાઈ ડેમના વિસ્થાપિતોનો પણ આગળ અમે મુલાકાત કરી ચૂક્યા છીએ. જીએમડીસી ના લોકો સાથે પણ અમે મળ્યા છે. જીઆઈડીસી માં જમીનો ગયેલી છે, એ લોકો સાથે પણ અમે મળ્યા છે. નેશનલ હાઈવેમાં જમીનો ગઈ છે, એમને પણ મળ્યા છે. નહેરોમાં જમીનો ગઈ છે, એમને પણ મળ્યા છે. ત્યારે સાથીઓ, જ્યારે પણ પ્રોજેક્ટો આવવાના હશે, આવનારા ભવિષ્યમાં ભારતમાલા પ્રોજેક્ટ હોય કે ઝાલોદમાં એરપોર્ટનો પ્રોજેક્ટ હોય કે આ વિસ્તારના આંબા ડુંગરનો પ્રોજેક્ટ હોય, સરકારો આ મૂળ માલિકની કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર બારોબાર એમના પ્રોજેક્ટો ચાલુ કરી દે છે. કેમ કે આજે આદિવાસી એક નથી. ત્યારે હું કહેવા માંગુ છું, આ મંચ પરથી કહેવા માંગુ છું કે સરકાર ગમે તેવા પ્રોજેક્ટો લઈને આવે, પણ જો તે દિવસે આપણે એક થઈને સરકાર સામે ઉભા હોઈશું, એ દિવસે કોઈના બાપની તાકાત નથી કે આપણા વિસ્તારોમાં કોઈ પ્રોજેક્ટ. એક થવું પડશે, તો જ આમની સામે આપણે ટકી શકીશું. સાથીઓ, આજે દેશની હાલત શું છે? આજે દેશનું અડધું લશ્કર ઓડિશા હોય, ઝારખંડ હોય કે છત્તીસગઢ હોય, એ આદિવાસીઓ સામે લડે છે. શું કામ આદિવાસી સામે લડવું પડે લશ્કરને? પણ જળ જંગલની જમીનો, જળ જંગલ અને જમીનો જે આદિવાસીઓ પર બચેલી છે, એમના પર કોર્પોરેટ જગતની, ઉદ્યોગપતિઓની નજર છે, પૂંજીપતિઓની નજર છે. આદિવાસીઓની જળ જંગલ જમીન એમ કેમ પ્રકારે પડાવી લેવામાં આવે છે. આપણે બંધારણની વાતો કરીએ છીએ,